સોનગઢમાં સોમા કંપનીના ખાડા લોકોના જીવ જોખમમાં, પરંતુ સ્થાનિક રાજકારણીઓ મૌન કેમ? સોનગઢ નગર અને તાલુકાના લોકો હાલમાં જીવલેણ ખાડાઓને કારણે ત્રાહિમામ પોકારી રહ્યા છે. નંદનવન સોસાયટી તથા પરોઠા હાઉસ પાસે રસ્તા પર એટલા ઊંડા ખાડા પડી ગયા છે કે સામાન્ય વાહન ચાલકો રોજમરનો ભોગ બનતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં બનેલા એક અકસ્માતે સમગ્ર શહેરને અચમચાવી દીધું છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનો હાથ કપાઈ ગયો, જ્યારે બીજો ગંભીર હાલતમાં સુરત હોસ્પિટલમાં જીવન માટે સંઘર્ષ કરી રહ્યો છે. લોકોનો સીધો આક્ષેપ છે કે સોમા કંપનીની બેદરકારીને કારણે હાલત ઊભી થઈ છે, પરંતુ મોટો સવાલ એ છે કે સ્થાનિક રાજકારણીઓ મૌન કેમ છે? સોનગઢ નગરપાલિકા, તાલુકા પંચાયત કે ધારાસભ્ય, સાંસદ સુધીના નેતાઓ રોજ આ જ રસ્તે પસાર થાય છે, તો પછી તેઓએ ક્યારેય આ મુદ્દે અવાજ કેમ નથી ઉઠાવ્યો? જનતાનો રોષ એ છે કે રાજકારણીઓ માત્ર ચૂંટણી આવે ત્યારે મત માંગવા આવે છે, પરંતુ જ્યારે લોકો જીવ જોખમમાં મુકાય છે ત્યારે તેઓ સોમા કંપનીની સામે મૌન થઈ જાય છે. કેટલાક રહેવાસીઓએ સવાલ ઉઠાવ્યા છે કે શું કંપની અને રાજકારણીઓ વચ્ચે કોઈ ગઠબંધન છે? શું રાજકીય હિત માટે લોકોના જીવ સાથે રમાઈ રહ્યું છે? હાલમાં સોનગઢની જનતા ચેતવણી આપી રહી છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો તેઓ જાતે રસ્તા પર ઉતરીને ખાડા પૂરશે અને રોડ ચક્કાજામ કરશે. આવનારા દિવસોમાં મુદ્દો સોનગઢના રાજકારણમાં મોટું તોફાન સર્જે તેવું લાગી રહ્યું છે. રિપોર્ટર हार्दिक जोशी, सोनगढ़। नाम सोनू भाई सरदार जी। सोनू भाई, आप ये सोमा कंपनी वाले को क्या रिक्वेस्ट करना चाहते हैं, क्या बोलना चाहते हो? हम तो यही बोलना चाहते हैं कि यहाँ खड्डे पुरो यार, पहले तो ना बहुत जरूरी है। किसी के जान जोखम में जाए तो मर जाएगा गरीब आदमी, किसी की घर की जान चली जाएगी। हाँ। उसको ध्यान में रख के जो पहले जरूरी है जो काम करना चाहिए, बहुत जरूरी है। क्योंकि इतनी जोर से आवाज आती है, गाड़ी कोई किधर खींचता है कोई किधर खींचता है। हाँ। तो परसों रात को ही हुआ, रात को 2 बजे राजू भाई ने जैसे बताया पहले, हाँ। तो बिल्कुल सही हुआ है। हाँ। तो एक हाथ चल गया वो ड्राइवर का। हाँ। ये जरूरी है कि खड्डे पुरो। हाँ। नागालैंड का गाड़ी था, ड्राइवर सीरियस है। हाँ। और सूरत एडमिट है। हाँ। तो जरूरी है जो खड़ा पुरने चाहिए इनको। पहले तो बहुत बड़ी बात हाँ। हाँ। હવે સોમા કંપનીને એ જ રિક્વેસ્ટ કરવાની છે કે ભાઈ તમે આટલો બધો 1000-2000 ટ્રકનો ટોલ આવે છે, જે ગુજરાતમાં બધાથી મોંઘામાં મોંઘો ટોલ ગણાય છે આ મંડળ, ને તો બી આ જો ખાડા નહીં પૂરતા હોય ને અહીંયા આટલા બધા માણસ સિરિયસ થાય છે, પડે છે, આપણે જોઈએ છે, તો આ સોમા કંપનીને બી વિનંતી ને ઉપલા અધિકારીઓને વિનંતી છે કે આને જલ્દથી જલ્દ નિકાલ લાવે. હવે તમને હું પ્રશ્ન એ પૂછવા માંગુ છું, જો આ ખાડા નહીં પૂરે તો તમે શું કરવા માંગવાના છો? આના માટે ચક્કાજામ કરીને ગામવાળાએ બધાએ ભેગા થઈને આંદોલન કરવું જોઈએ ને આગળ સુધી માહિતી પહોંચે એને આપણે નમ્ર વિનંતી છે તમારા થ્રુ. हेमंत जोशी। હવે હેમંતભાઈ, આપણે સોમા કંપની વાળાને તમે શું કહેવા માંગો છો? સોમા કંપની એટલું જ કહેવાનું છે અમારે હા. કે ભાઈ આવી રીતે જે આ ખાડા પડ્યા છે હા. તેની અંદર રોજના લાખો ગાડીઓ અહીંયાથી જાય છે. હા. રોજની 5-6 ગાડીની આવક છે હા, અહીંયા, બરાબર. 5000. હા. એટલી ગાડીઓ જાય છે, તેમને રોજ જોવું જોઈએ, સર્વે હા. કરવું જોઈએ. હા. આ રીતે આ ખાડા પડ્યા છે, હા. ખાડામાં વ્યવસ્થિત રીતે ડામરિંગ કરીને હા. વ્યવસ્થિત એનો નિકાલ કરવો છે. ખાલી એ લોકો આવે છે અહીંયા માટી પૂરીને જતા રહે છે, અડધો જ કલાકમાં વરસાદ પડે અને એ માટીનું ધોવાણ થઈ જાય છે. એટલે એમણે એવો કે નિર્ણય કરવો જોઈએ, કામ એવું પાકું કરવું જોઈએ કે જેનાથી કોઈના જીવ નહીં લેવાય. હવે આવનારા દિવસોમાં જો આ ખાડા નહીં પૂરે તો ગામના લોકો જાગૃત થયા છે, ગામના લોકો ઘણા ખરા પડી જાય છે, ટુ વ્હીલર નો એક્સિડન્ટ થાય છે. 2-3 જણા તો અમારા સામે પડી ગયા અહીંયા, તો અમે એમને ઉભા કર્યા. કોઈનો જીવ ન લેવાય એવી રીતે આ બધી અધિકારીઓ જોઈને એનું નિરાકરણ લાવવું જોઈએ એટલી વિનંતી છે. ધન્યવાદ. મારું નામ રાજુભાઈ ડી ભરવાડ છે. હા. હવે રાજુભાઈ, આપણે તમે આજે સોમા કંપની વાળા જે છે હા, એને તમે શું કહેવા માંગો છો? સોના કંપની તો ઠીક છે, પણ સોમા કંપની વાળાઓ, મારું તો એક જ વસ્તુ કહેવાનું થાય છે હાર્દિકભાઈ, હા, કે જો આ ખાડા નહીં પૂરવામાં આવે ને હા. તો એક દિવસના સમયે એટલું મોટું ઉગ્ર આંદોલન કરીશું હા, કે આ રોડ એને બંધ કરાવી દઈશું અને પછી ઉપલા અધિકારીઓને ખબર પડશે. બરાબર. કેમ કે અહીંયા હજુ પરમ દિવસે એક ભાઈની ગાડી, નાગાલેન્ડની ગાડી હતી, રાત્રે 2:30 વાગે ઠોકાઈ ગાડી. બરાબર. મેં આના વારંવાર વિડીયો પણ બનાવ્યા છે. હા, બરાબર. અને મેં અપલોડ પણ કર્યા છે મારી એફબી પર. હા. પણ કહેવાનો મતલબ તોય આ લોકોની આંખો ઉઘડતી નથી. તો આપણું એક જ વસ્તુ કહેવાનું થાય છે કે ભાઈ તમે આટલી બેદરકારી કેમ વાપરો છો? કમસે કમ એને ખાડા તો પૂરો, દિવસના ખાડા તો પૂરી શકે છે ને. બરાબર. હે, હવે આ રાત્રે આ ગાડીઓ તમે અહીંયા લાવી લેલો સાહેબ જરા. હા. આ જુઓ, આ ગાડીઓ હવે આ આગળ પાછળ ગાડીઓ આને બ્રેક મારી રહી હોય તો આ ક્યાં જાય? હા, બરાબર. બરાબર છે. હા.